પોરબંદર પંથકમાં લગ્નનું વચન આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી, જેના આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી હતી, ત્યારે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી યુવતી તથા આરોપી વિમલ સોશિયલ સાઇટ પર કોન્ટેક્ટમાં આવી અને ત્યારબાદ એકબીજાને રૂબરૂ મળતા અને ફોનમાં રોજ વાતચીત કરતા અને આમ વાતચીતનો વ્યવહાર વધારી વિમલ દીપકભાઈ ડોડિયા નામના વ્યક્તિએ યુવતીને લગ્નનું વચન આપી અલગ અલગ જગ્યાએ શરીર સંબંધો બાંધવાની માંગણી કરતા યુવતીએ ના પાડતા વારંવાર લગ્નનું વચન આપી શરીર સંબંધો બાંધ્યા હતા અને તે રીતે અલગ અલગ જગ્યાએ યુવતી સાથે તેની સંમતિ વગર એટલે કે ખોટી રીતે સંમતિ મેળવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ યુવતીએ લગ્ન બાબતે કહેતા વિમલે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। એટલું જ નહીં, યુવતી તથા તેમના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ પણ આપેલી હતી। ત્યારબાદ આરોપી વિમલ દીપકભાઈ ડોડિયા સામે ગુનો નોંધાતા વિમલે આગોતરા જામીન મેળવવા પોરબંદરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે આરોપી વિમલ દીપકભાઈ ડોડિયાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો। આ કેસમાં ફરિયાદી તરફે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમજી શિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ શિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર, રીનાબેન ખુટી, ધર્મેશ શિંગરખિયા, કૌશિક બામણિયા તથા આસિસ્ટન્ટ તરીકે ભાવિન શિંગરખિયા, દિવ્યેશ પર્વત તથા નીરવ લીલા રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।